એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. અમદાવાદ સહિત શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. શુક્રવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આતંકી તહવ્વુર રાણાને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. રાણા ભારતમાં આવશે અને અહીંની અદાલતમાં રજૂ થશે અને તેને ભારતના કાયદા મુજબ જ સજા મળશે. દિલ્હીના પાલમના એરફોર્સ સ્ટેશનની બહારના દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષ 2008ના મુંબઈના આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાણાને ખાસ ફ્લાઇટમાં અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. ફૂડ પેકેજિંગમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો વધતા જ તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ અપાયો. દેશભરમાં મહાવીર જયંતીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં જૈન સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. રાજસ્થાનના ઝુંઝુનુમાં કમોસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન. ખેડૂતોએ સરકારની મદદ માંગી. અમદાવાદ એરપોર્ટ દ્વારા સલામતી અને તૈયારીઓને મજબૂત બનાવવા માટે ટર્મિનલ 1 પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ તૈયારીઓ મુસાફરોની સલામતી, સુરક્ષા અને સુખાકારી પ્રત્યેની જવાબદારી નિભાવવાની જરૂર છે તેવું અધિકારીઓએ જણાવ્યું. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં આજથી વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન શરૂ થનાર વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. શિખર સંમેલનનો વિષય સંભાવના છે. સંમેલનનું આ સંસ્કરણ 12 એપ્રિલ સુધી યોજાશે. સુરતના કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનબ જેમ્સ નામના કારખાનામાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની થઈ અસર. પાણી પીધા બાદ એક રત્ન કલાકારની તબિયત બગડી હતી. તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.